નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત ધ સ્કૂલ ઓફ સાયન્સના ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે ગત વિડીયો લેક્ચરમાં પ્રકરણ 1ના કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કર્યો હતો, જેમાં ભારતના વારસાની પ્રાસ્તાવિક બાબતો, ભારતનું સ્થાન અને વિસ્તાર, વૈવિધ્યસભર વારસો તેમજ સંસ્કૃતિનો અર્થ. આજના વિડીયોમાં નવા ટોપિક સાથે આગળ વધીએ. ભારતીય સંસ્કૃતિનો વારસો. તો મિત્રો, સૌ પ્રથમ વારસો એટલે શું એ સમજીએ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એટલે કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે અને એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે તેને વારસો કહે છે. ભારતનો ઇતિહાસ હજારો વર્ષો પુરાણો છે. એમ કહેવાયું છે કે કોઈ પણ દેશની સંસ્કૃતિનો આધાર તેના ઇતિહાસ પર હોય છે. આપણા દેશનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે. શાળાકીય અભ્યાસક્રમોમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં પણ આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. ભારતનો દરેક નાગરિક પોતાના દેશ પ્રત્યેની અનન્ય લાગણી અને પોતાના દેશના અતિ સમૃદ્ધ અને વિવિધતાપૂર્ણ વારસાનો ગર્વ અનુભવે છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. આમ તો વારસાના જુદા જુદા ઘણા ભાગો છે. તેમાં પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો, જૈવિક વારસો, ભૌતિક વારસો વગેરે. પરંતુ અહીં આપણે ભારતના વારસાને નીચે દર્શાવેલા બે ભાગોની અંદર વહેંચી અને સમજીએ. તો જોઈએ વારસાના મુખ્ય બે પ્રકારો: ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. તો સૌપ્રથમ આપણે પ્રાકૃતિક વારસા વિશે સમજૂતી મેળવીએ. પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આ પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ સાથેનો માનવીનો નાતો ઘણો નજીકનો હોય છે. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પ્રાકૃતિક વારસાની અંદર કુદરતી રીતે માનવીને સહજ રીતે મળતી બક્ષિસ છે, કુદરતી દેન પણ છે. ભારતનો પ્રાકૃતિક વારસો એ વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. આ વારસામાં કુદરતી રીતે ઘણી વિશેષતા અને ભિન્નતા રહેલી છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણ પ્રદેશનો સમાવેશ થાય છે. આ દરેક બાબતો કુદરતી રીતે જ નિર્માણ પામે છે અને પ્રાકૃતિક વારસાનો જ એક ભાગ છે. આ સિવાય જોઈએ તો વૃક્ષો, જુદી જુદી વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ, વિવિધ પ્રકારના ખડકો, ખનિજો વગેરેનો પણ સમાવેશ થાય છે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. તેમજ વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં 10મું અને એશિયા ખંડમાં 4થું સ્થાન ધરાવે છે. જીવજંતુઓની પણ અનેક પ્રજાતિઓ છે ભારતમાં જોવા મળે છે. ભારતમાં મોસમી ઋતુઓ જોવા મળે છે અને મોસમી ઋતુઓનો દેશ છે, તેથી ઋતુ પરિવર્તન પણ જોવા મળે છે. સામાન્ય રીતે જોઈએ તો ભારતમાં 3 પ્રકારની ઋતુ છે જોવા મળે છે, જેમાં શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. વિશ્વમાં પશુ પક્ષીઓની બાબતમાં જોઈએ તો લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ છે એ ભારત દેશમાં જોવા મળે છે. અને જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાન પર છે. જ્યારે ભૂપૃષ્ઠના આધારે જોઈએ તો ભારતને 5 પ્રાકૃતિક ભાગોમાં વહેંચી શકાય, જેમ કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો અને દ્વીપ સમૂહો. ભારતમાં જુદા જુદા ખડકો પૈકી તેના નિર્માણ પ્રક્રિયાના આધારે આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો એવા વિભાગ પણ પડે છે. ખનિજોને પણ ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ તેમજ સંચાલન શક્તિની ખનિજ એવા ભાગોની અંદર વિભાજિત કરવામાં આવે છે. આમ આ દરેક બાબતોની વિવિધતા એ પ્રાકૃતિક વારસાનો એક ભાગ છે. આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. પ્રકૃતિ આપણી જનેતા છે. પ્રકૃતિએ આપણને આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે.
માનવીનું અસ્તિત્વ જેના પર ટકેલું છે તેવા આહાર, પાણી અને પ્રાણ સમૂહ, શુદ્ધ વાયુ અને રહેઠાણ આ તમામ જરૂરિયાતો પ્રકૃતિ દ્વારા જ પૂર્ણ થઈ છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના અનેક ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. પંડિત નારાયણ દ્વારા પ્રાચીન કાળમાં લખાયેલ પંચતંત્રની વાર્તાઓમાં વિભિન્ન પશુ પક્ષીઓ પર આધારિત કથાઓ લખવામાં આવી છે. જ્યારે બૌદ્ધ ધર્મની જુદી જુદી જાતક કથાઓમાં પણ પ્રકૃતિના અંશો સાથેના ઉદાહરણો જોવા મળે છે, જે પ્રકૃતિ સાથેનો આપણો નાતો કેટલો પ્રાચીન છે તેની પ્રતીતિ કરાવે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ભારતીય સંગીતના મુખ્ય બે પ્રકારો લોકસંગીત અને ભારતીય સંગીતમાં પણ જોઈએ તો ઋતુઓ અને પ્રકૃતિની અસર છે ક્યાંય ને ક્યાંય જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ અને ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ થયેલું જોવા મળે છે. જુદા જુદા ગીતો, વિવિધ તહેવારો, કવિઓની કવિતા અને ચિત્રોમાં પ્રકૃતિ ક્યાંય ને ક્યાંય વણાયેલી છે. આપણું ઋતુચક્ર પણ પ્રકૃતિ સાથ પર આધારિત છે. એ સિવાય જોઈએ તો નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, આયુર્વેદ, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ ઉપર આધારિત છે. મિત્રો, એક માર્કમાં હેતુલક્ષી પ્રશ્ન તરીકે પૂછી શકીએ કે કઈ કઈ પદ્ધતિઓ છે એ ખાસ કરી અને પ્રકૃતિ પર આધારિત છે, તો એમાં યાદ રાખીએ નિસર્ગોપચાર અથવા તો નેચરોપેથી, આયુર્વેદિક અને યુનાની પદ્ધતિ છે એ પ્રકૃતિ ઉપર આધારિત પદ્ધતિઓ છે. નેચરોપથી એટલે વગર દવાએ સારવાર કરવાની કુદરતી ઉપચાર માટેની પદ્ધતિ છે અને આજથી હજારો વર્ષો પૂર્વે આપણા ઋષિમુનિઓએ આયુર્વેદની રચના કરી છે. ગ્રીસમાં શોધાયેલ યુનાની પદ્ધતિ પણ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. આમ નેચરોપથી, આયુર્વેદિક અને યુનાની પદ્ધતિ એ પ્રકૃતિ આધારિત પદ્ધતિઓ છે. ત્યારબાદ જોઈએ તો પ્રાકૃતિક વારસા ઉપર આધારિત કેટલાક અંશો, જેમાં સૌ પ્રથમ ભારતના ભૂમિદ્રશ્યો વિશે અભ્યાસ કરીએ. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. ભારતમાં જુદા જુદા ભૂમિ આકારોનું કાળક્રમે અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન થયેલું જોવા મળે છે. ભૂગોળવેતાઓના મંતવ્ય અનુસાર જોઈએ તો આજથી હજારો વર્ષો પૂર્વે હિમાલય પર્વતની જગ્યાએ તેથીસ નામનો મહાસાગર હતો. આમ હિમાલય પર્વતનું નિર્માણ એ કુદરતી ભૂમિદ્રશ્યનું સર્જન છે. હિમાલયમાં અનેક પ્રકારના ઉપયોગી વનસ્પતિ, ખનિજો અને અવનવા પશુ પંખીઓ તેમજ શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલય કુદરતી રીતે જ એક સંસાધનનો મોટો ભંડાર છે એમ પણ કહી શકીએ. સાથે સાથે અનેક વિશિષ્ટ પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓનું નિવાસસ્થાન પણ હિમાલયની અંદર જોવા મળે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર તેમજ સમૃદ્ધ છે. હિમાલયમાંથી નીકળતી મોટી નદીઓ પણ બરફથી છવાયેલા શિખરોને કારણે બારેમાસ પાણીથી ભરપૂર રહે છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો અને નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. મિત્રો, એક માર્કના પ્રશ્ન માટે પૂછી શકીએ કે હિમાલયમાં કયા પ્રાચીન યાત્રા સ્થળો આવેલા છે, તો અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો તેમજ નંદાદેવી જેવા શિખરો પણ હિમાલયની અંદર આવેલા છે. હિમાલયમાં આવેલા યાત્રાધામોને કારણે હિમાલયનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ રહેલું છે. મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન માટે આપણે ખાસ યાદ રાખીએ કે ભાઈ કયા કયા યાત્રાધામો છે એ હિમાલયમાં આવેલા છે, તો એમાં ખાસ કરીને યાદ રાખજો બદ્રીનાથ, કેદારનાથ અને અમરનાથ ત્યાં આવેલા છે. આમ ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું વધારે છે. પ્રાકૃતિક વારસાનો બીજો અંશ જોઈએ તો એ નદીઓ છે અને નદીઓ વિશે આગળ અભ્યાસ કરીએ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. મિત્રો, એક ગુણનો પ્રશ્ન યાદ રાખજો કે પ્રાચીન સમયમાં ભારતની કઈ નદીઓના કિનારે ભારતીય સંસ્કૃતિ છે પાલન પોષણ પામી છે, તો એ ખાસ સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ કઈ કઈ નદીના કિનારે પાલન પોષણ પામી છે, તો એમાં આપણે બે નદીઓના નામ યાદ રાખશું, સિંધુ અને રાવી નદી. તેમજ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામે એ સિવાય જોઈએ તો સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી
લગભગ બધી જ નદીઓને ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. વર્ષોથી ભારતની નદીઓએ ભારતના લોકજીવન પર ઊંડી અસર ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું અગ્રીમ સ્થાન રહ્યું છે. આપણી પાણીની જરૂરિયાતો જેવી કે પીવા માટે, ઘર વપરાશ માટે હોય, સિંચાઈ માટે ઉપયોગી હોય, વીજળી ઉત્પન્ન કરવા માટે, ઘર વપરાશ માટે જુદી જુદી રીતે તેમજ આંતરિક જળમાર્ગ તરીકે પણ નદીઓના પાણીનો ઉપયોગ આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. તે ઉપરાંત માટીના વાસણો બનાવવા, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. મિત્રો, ભારતની પ્રાચીન સમયમાં 64 કળાઓ પૈકી માટી કળા જે છે એ કળા પણ ના ઉપયોગ માટીની જુદી જુદી વસ્તુઓ કે વાસણો બનાવવા માટે, બાંધકામ માટે, લીંપણ એટલે કે છાણ તેમજ માટીના ગારનો લેપ જે છે એ કરવા માટે પણ અને ઉદ્યોગોના વિકાસ માટે પણ આપણે પાણીની જરૂરિયાત હંમેશા રહેશે, જે નદીઓ દ્વારા આપણી જરૂરિયાત પૂરી થઈ છે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ત્યારબાદ આપણી સંસ્કૃતિના પ્રાચીન કાળથી જ નદીઓમાં ઉષા અને પરોઢનો જે ઉષા એટલે કે પરોઢનો સમયકાળ છે એ પરોઢ સમયકાળનું અજવાળું અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂચ અને કૌશલ્ય વિકાસ પણ પ્રકૃતિના વારસામાંથી આપણને મળ્યા છે. નદી કિનારાના પરોઢ અને સંધ્યા સમયની સુંદરતા, કલાસૂચ અને વૈવિધ્ય કૌશલ્યનો વિકાસ એ પ્રકૃતિની દેન છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. એવું વિધાન પણ પૂછાય છે કે આપણે નદીઓને શા માટે લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ મુદ્દો ખાસ નદીઓ વિશેનો યાદ રાખીએ કે નદીઓના પાણીનો ઉપયોગ આપણે કઈ કઈ રીતે કરીએ છીએ, નદીના પાણીનું મહત્ત્વ શા માટે આપણા જીવનની અંદર રહેલું છે. આ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે આ વિધાન છે એ લખવાનું છે. ત્યારબાદ વનસ્પતિ જીવન વિશે સમજૂતી મેળવીએ. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષપ્રેમ, પુષ્પપ્રેમ અને છોડવા પરત્વેનો આદર સૂચવે છે. આદિમાનવ કાળથી માનવીનો પર્યાવરણ પ્રત્યેનો લગાવ એ વનસ્પતિ જીવનની વિશેષતા સૂચવે છે. માણસ પાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. આહાર એ કોઈ પણ જીવની પ્રાથમિક જરૂરિયાત છે અને દરેક જીવે પોતાને આહારની જરૂરિયાત માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપદીપ કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે અને ભારતમાં ધાર્મિક માન્યતા પ્રમાણે વૃક્ષોને દેવદેવી સ્વરૂપ ગણી તેની પૂજા પણ કરવામાં આવે છે, જેમ કે વડ, પીપળો અને તુલસી વગેરે. પતિવ્રતા સ્ત્રીઓ વટ સાવિત્રીના વ્રતના દિવસે વડની પૂજા કરતી પણ જોવા મળે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધનધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. વનસ્પતિના વિભિન્ન અંગ તરીકે અનાજના વિવિધ પાકો, કઠોળ, તેલીબિયાના પાક તેમજ જુદા જુદા ધાન્ય પાકો તેમજ જંગલનું સમૃદ્ધ અને વનસ્પતિના ઉપયોગના કારણે વનસ્પતિ જીવન ઘણું સમૃદ્ધ બન્યું છે. હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે જેવી 2000થી પણ વધુ ઔષધી વનસ્પતિઓનો ઉપયોગ તેમજ મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે જેવા લગભગ 15,000 પ્રકારના ફૂલોવાળા છોડને કારણે માનવ જીવન ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ છે એ પ્રાચીન સમયથી જ રહ્યો છે. ત્યારબાદ મિત્રો, પ્રાકૃતિક વારસાની અંદર ચોથા અંગ તરીકે અભ્યાસ કરીએ વન્યજીવન વિશે. પ્રાચીન સમયથી જ ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ રહ્યો છે. આપણા દેશમાં અનેક પ્રાણીઓને પાળવામાં આવે છે, જે આપણો પ્રાણી પ્રેમ સૂચવે છે. જેમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોજ,
સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહુડી જેવા અનેક જીવો જે ભારતીય જંગલોમાં જોવા મળે છે. ભારતમાં જોવા મળતા આવા દરેક પ્રાણીઓ જે ભારતના વન્યજીવનની વિશેષતા બતાવે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. એક ગુણમાં એ પ્રશ્ન પૂછી શકીએ કે વિશ્વમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે, તો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ એશિયાઈ સિંહ જોવા મળે છે, જે તેમનો પ્રાકૃતિક નિવાસસ્થાન છે. જે વાઘ ભારતનું ગુજરાતના ગીરના જંગલોમાં જ માત્ર સિંહ છે જોવા મળે છે. તેમજ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે, જે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે તેવી જ રીતે સિંહ ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે એ ઘોષિત કરવામાં આવ્યું છે. એ જ રીતે ગુજરાત રાજ્યના રાજ્ય પ્રાણી તરીકે વાત કરીએ તો સિંહ એ આપણું રાજ્ય પ્રાણી છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકો કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે ને દેવદેવીઓના વાહન તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે આપણો પ્રાણી પ્રેમ સૂચવે છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહમાં ઘોડો તથા બળદની આકૃતિ મૂકી અને તેનું મૂલ્ય છે એ આંકવામાં આવ્યું છે. મિત્રો, એક માર્કમાં એવો પ્રશ્ન પૂછી શકે કે ભારતીય રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓને સ્થાન આપવામાં આવેલું છે, તો સિંહ, ઘોડો તથા બળદની આકૃતિ છે એમાં મૂલ્ય એમનું આંકવામાં આવ્યું છે. એ સિવાય જોઈએ તો સિંહ, ઘોડો અને બળદ વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ બનાવવામાં આવ્યા છે. જેમના માથે વિનાશનું જોખમ હોય તેવી પ્રજાતિના પ્રાણીઓ માટે રાજ્ય સરકાર દ્વારા અભયારણ્યોની સ્થાપના કરી અને આ પ્રાણીઓને સુરક્ષા આપવામાં આવી છે. તો આજનો વિડીયો લેક્ચર અહીં પૂર્ણ કરીએ. મિત્રો, આજના વિડીયો લેક્ચર પૂર્ણ કરતાં પહેલાં ખાસ કરી અને પ્રાકૃતિક વારસાનો જે પ્રશ્ન છે એ આપણે હોમવર્કની અંદર એક વખત લખી અને પાકો કરવાનો છે. ફરી વખત મળીશું નવા વિડીયોની અંદર નવા ટોપિક સાથે. અસ્તુ. આભાર.